ना तो आपको बोलना है ना तो मुझे बोलना है। 26 तारीख को हमारा ईवीएम बोलेगा। આજે જમાલપુર વોર્ડમાં આપણા બધા જ ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે આ ઓફિસના ઓપનિંગ કાર્યક્રમમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત આપણા લોક લાડીલા ધારાસભ્ય ભાઈ ઇમરાનભાઈ, અમારા પૂર્વ સાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ, મુરબ્બી ગોરી સાહેબ, આપણા ચારેય ઉમેદવારશ્રીઓ, આપણા વરિષ્ઠ આગેવાનો ભાઈ ઇલિયાસભાઈ, યાસીનભાઈ, जुनेदभाई, तमाम अपना शाहनवाजभाई ने बधाना नाम नहीं लेतो पण बधा ज वरिष्ठ आगेवानो, भाईओ बहनों ने साथी युवान मित्रों, अहींया कीधुं के कॉर्पोरेशन एटले नळ गटर ने पाणी। हूँ गूगल में जोतो तो कि अमदावाद कॉर्पोरेशन नु 1 वर्षनु बजेट केटलुं छे। 16,000 करोड़ रूपियानु 1 वर्षनु बजेट छे। 5 वर्षनु बजेट गणीए तो 80,000 करोड़ रूपिया थाय। એટલે આપણે ખાલી અહીંયાથી જે કોર્પોરેટર ચૂંટીને મોકલીએ છે એ નળ ગટર ને પાણી માટે એકલા નથી મોકલતા। આપણે અહીંયાથી ચારેય જણને ચૂંટીને મોકલીશું। જેમ અહીંયા વાત થઈ કે સાનિયાબેન ટીચર તરીકે કામ કરે છે, નાઝનીન डॉक्टर है, फैज भाई हूँ पहली बार धारासभ्य बन्यो 2004 में, त्यारथी हूँ एमने ओळखुं छुं। एक पायाना कार्यकर छे अने खादीवालाजी पण बधा ज अनुभव साथे सारामां सारुं काम करनारा आगेवान छे। अने खाली आ 4 लोको नहीं, इमरानभाईनुं नेतृत्व छे, आटला बधा ज आगेवानो आ वॉर्डना एक परिवार है, एक टीम है। हूँ मानु छूं के बधा भेगा थईने काम करे तो आपणे अहींया सारामां सारी शिक्षणनी व्यवस्थाओं माटे ग्रांट लावी शकीए, सारामां सारी आरोग्यनी सुविधाओं माटे ग्रांट लावी शकीए, आपणा विस्तारना रस्ता, पाणी, गटर, इन्फ्रास्ट्रक्चरना कामो थई शके। अने एना करता पण अमदावादने जे विकसित बनावવું છે, सुशिक्षित बनावવું છે, सारी सुविधाओं बनावी છે અને લોકો જે ટેક્સ આપે છે એ ટેક્સના એક એક પૈસાનો હિસાબ રહે। એક પણ પૈસો ઉત્સવો તાઇફા પાછળ ના ખર્ચાય પણ લોકોની સુવિધાઓ માટે, લોકોના હક માટે ખર્ચાય, એ જોવાની જવાબદારી માટે આ 4 કોર્પોરેટરને આપણે અહીંથી ચૂંટીને મોકલવાના છે। અને હું માનું છું કે અહીંયા આપણે બધા લોકો જે છે ઘણી બધી વાત થઈ, ઈરાનની વાત થઈ, અન્યાયની વાત થઈ, દેશમાં ભાગલા પાડવા વાળી તાકાતોની વાત થઈ, પણ એક તરફ ભાગલા પાડવા વાળા છે, નફરત કરવા વાળા લોકો છે, અને બીજી तरफ भारतीय राष्ट्रीय कांग्रेस राहुल गांधी जोड़वा वाला है, प्रेम मोहब्बत करवा वाला। आ एक संदेशो है कि तोड़वा वाला नहीं, हमें जोड़वा वाला है। हमें नफरत करावा वाला नहीं, प्रेम ने भाईचारो करावा वाला है। अने એટલા જ માટે લોકો મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચાર ચારે બાજુ છે, શિક્ષણ મોંઘું છે, આરોગ્યની સેવાઓ મોંઘી છે, ભણ્યા ગણ્યા પછી નોકરીઓ નથી મળતી, કોઈ નાનો ધંધો વેપાર કરતો હોય તો એને હેરાનગતિ થાય છે। स्ट्रीट वेंडर एक्ट होवा छतां क्यांक रेकड़ी लईने उभो होय, लारी गल्ला पाथरણા वाळो होय, एने रोज पोलीस वाळा हैरान करे। क्यांक रिक्शा चलावतो होय तो एने रोज पोलीस वाळा हैरान करे। कोई मोटा बूटलेगरो होय एने पोलीस हैरान करती नहीं, पण सामान्य लोकोने डरावे धमकावे छे अने एनी सामे लड़वानुं छे। मुख्य मुद्दाओथी लोकोनुं ध्यान डायवर्ट करवा माटे क्या जरूर ना हो तेम छतां यूसीसी नु बिल विधानसभा में लाववामां आवे छे, क्या जरूर ना हो तेम छतां वकफ नु बिल लाववामां आवे छे। दरेक ध्यान भटकाई धार्मिक लागणीओ उन्माद फैलाईने राजकीय रोटला शेकवा वाळा जे सत्तामां बैठा छे एनी सामे लड़वानुं छे। अने एनी सामे त्यारे ज लड़ी शकाय के ज्यारे पेलो राजा महाराजा सल्तनतोनो जमानो हतो तो एम कहेवातुं हतुं के माथा कापीने राज लेवाय। એ વખતે યુદ્ધો થતા
જેનું સૈન્ય મોટું હોય, જેની પાસે બાહુબલ હોય, એવા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ હુમલો કરે, યુદ્ધો થાય, માથા કાપે ને રાડ લે. એ યુગ બદલાયો, એ જમાનો બદલાયો. આજે 21મી સદીમાં માથા વધારીને રાડ લેવાય. જેટલા લોકોને આપણી સાથે વધારે જોડીએ, જેટલો પ્રેમ ભાઈચારાથી વધારે લોકોનું સમર્થન મેળવીએ, એટલું સારું આપણને સમર્થન મળે, સારું મતદાન થાય તો આપણો વ્યક્તિ જીતે. અને આ જમાનામાં જો જીતા વહી સિકંદર. આપણે ગમે તેટલા સારી વાતો કરીએ, ભાષણો કરીએ, પણ મતદાનના દિવસે આપણો આ ઐતિહાસિક હૈદરી મેદાન વિસ્તાર આખો લોકો અહીંયા છે, પણ 100% મતદાન ના થાય તો અહીંના ભાષણો કે અહીંની સારી સારી વાતોનો કોઈ અર્થ રહે નહીં. આપણને બહુ લાગણી હોય, બહુ પ્રેમ છે, બહુ ઈચ્છા છે કે ચારે આપણા લોકો ચૂંટાઈને જાય, આપણું બોર્ડ બને, આપણું કોર્પોરેશન બને અને અમદાવાદને જે આપણે બદલવું છે એ બદલાય. પણ એ ત્યારે થાય કે જ્યારે 100% મતદાન થાય. એટલા જ માટે સાચી વાત કરી કે દેશના બંધારણે આપણને બધાને સમાનતાનો અધિકાર આપ્યો કે દેશના વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય તો એના મતની કિંમત પણ એક છે, અને જમાલપુર ખાડિયાનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય એના મતની કિંમત પણ એક છે. અને દર 5 વર્ષે આપણને મોકો મળે કે જ્યારે એનો હિસાબ થાય, લેખાજોખા થાય, અને હિસાબ લેખાજોખા કરીને આપણે મતદાન થાય. અને હું માનું છું કે તમે બધા તો વર્ષોથી કોંગ્રેસની આન બાન ને શાન છો, પેઢીઓથી આપણે કોંગ્રેસ પાર્ટી સાથે છે. પણ અત્યારે જે લોકો અંગ્રેજોની નીતિ હતી કે ભાગલા પાડો ને રાજ કરો, એ નીતિ મુજબ આરએસએસ ને ભાજપ આજે દેશમાં કામ કરે છે. અહીંયા પણ એમને ખબર છે કે અમને સીધી રીતે તો નહીં હરાઈ શકાય, એટલે આપણામાંના જ કેટલાક લોકોને મોકલે અને આપણા મતોનું વિભાજન થાય, આપણામાં ભાગલા પડે ને એનો ફાયદો એમનો થાય એવો પ્રયત્ન કરશે. મારી આપ સૌને વિનંતી છે કે 26 તારીખ ખૂબ નજીક છે. 4 ઉમેદવાર કદાચ બધે નહીં પહોંચી શકે. અહીંયા ઘણા બધા આપણા આગેવાનો છે કે જે પાયાના કાર્યકરો છે. જુનેદભાઈ હોય, ઇલિયાસભાઈ હોય, યાસીનભાઈ હોય, કે ઘણા બધા આપણા આગેવાનો છે, પોતે જ ઉમેદવાર છે. એ ભાવનાથી જો કામ કરીશું તો હું માનું છું કે 100% પરિણામ લાવી શકીશું. હું આનંદ સાથે કહું કે અમજદભાઈ છે, કે યુવાન સાથી પઠાણ છે, કે બધા જ આપણા કયુમભાઈથી માંડીને બધા જ મિત્રો છે. આપણે બધાએ જવાબદારી લેવી પડશે, એક એક બૂથની જવાબદારી લેવી પડશે, અને આપણા બૂથનું મતદાન 100% થાય એવી આપણે અંદર હરીફાઈ પણ કરવી પડશે. અને હું કહું છું કે જેના બૂથનું સૌથી વધારે મતદાન થાય, ચૂંટણી પછી બોલાવજો, મારા હાથે, બધાના હાથે એનું આપણે જાહેરમાં સન્માન કરીશું. ફરી ખાલી ચા પીવડાવીને ના કાઢતા ડોક્ટર. એ વખતે દેખ બેગ ચડાવજો. મેં આમ તો મુબીનભાઈને કીધું છે કે 28મી રિઝલ્ટ આવે પછી પહેલી દાવત જમાલપુરની થશે. યાસીનભાઈ બરોબર ને? એટલે ખાસ આજે આપણને ખૂબ સારી પેનલ મળી છે, અને હું એ પેનલના પણ ચારેય મિત્રોને કહેવા માંગુ છું કે આપણા કરતા પણ અનુભવી લોકો છે, આપણા કરતા પણ સક્ષમ લોકો છે, આપણા કરતા પણ ભણેલા ગણેલા સારા લોકો છે, અનેક આગેવાનો કાર્યકરો છે, પણ પાર્ટી આપણને 4ને મોકો આપ્યો છે. આપણા 4 પર વિશ્વાસ મૂકીને આટલા બધા લોકો આપણને જીતાડવાના છે. તો જીત્યા પછી આપણી પણ મોટી ફરજ છે કે બધાનું માન સન્માન જળવાય, બધાના વિસ્તારનું એક પણ નાનું મોટું કામ હોય, કોઈ પણ મોટપ રાખ્યા સિવાય આજે જેમ આશીર્વાદ લેવા માટે ઘેર ઘેર જઈને હાથ જોડીને વિનંતી કરીએ છે, એવી જ રીતે જીત્યા પછી પણ આખા વિસ્તારના સાચા સેવક બનીને કામ કરવાની તૈયારી સાથે આપણે બધાએ આગળ વધવું છે. કારણ કે પરિવાર છે. આજે આ 4ને મોકો મળ્યો, કાલે બીજા 4ને મોકો મળશે, ફરી બીજા કોઈને પણ મોકો મળે, પણ પરિવારનો આપણો એક વ્યક્તિ હોય એ ચૂંટાઈને જાય તો આખા પરિવારનું ગૌરવ વધે છે. એ જ રીતે ચૂંટાયા પછી પણ આખા પરિવારનું ગૌરવ વધારવાની
એ પરિવારનું માન સન્માન જાળવવાની જવાબદારી આપણા ઉમેદવારોની છે, એ પણ ખાસ બધા ધ્યાન રાખે. આ વખતે જેમ અહીંયા કીધું કે જનાક્રોશ યાત્રા લઈને આખા ગુજરાતમાં નીકળ્યા. 50 દિવસની અંદર 5,500 કિલોમીટરની યાત્રા કરી. આખા ગુજરાતમાં તમામ વિસ્તારમાં તમામ વર્ગના લોકો આજે એકી અવાજે કહી રહ્યા છે કે આ સરકારથી ત્રસ્ત થઈ ગયા છે, મોંઘવારીથી પરેશાન થઈ ગયા છે, ભ્રષ્ટાચારથી પરેશાન થઈ ગયા છે, બેરોજગારી આસમાને છે અને બધા જ લોકો સરકાર બદલ. ગુજરાતમાં તમે લખી રાખજો 26 તારીખે મતદાન થવાનું અને 28 તારીખે પરિણામ આવશે. 27માં જે સરકાર બદલાવાની છે એની શરૂઆત આ 28 તારીખથી થવાની. અને ગ્યાસુભાઈએ સાચું કીધું કે રાહુલ ગાંધી જે એક જ માત્ર એવો નેતા છે આખા વિશ્વમાં કે જેણે કોઈ ચૂંટણીમાં મત લેવા માટે નહીં, કોઈ રાજકીય ફાયદા માટે નહીં, પણ દેશમાં જે નફરતની રાજનીતિ થતી હતી એના બદલે અમન, ચેન, ભાઈચારા અને મોહબ્બતનો પેગામ આપવા માટે નફરત છોડો ભારત જોડોના નારા સાથે છેક કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4,000 કિલોમીટરની પદયાત્રા કરી. એ કોઈ મત લેવા માટે નહીં પણ આ દેશને જોડવા માટે કરી. અને જે ભાગલા પાડવા વાળા હતા એની સામે મક્કમતાથી કીધું કે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે તમને ક્યારેય સફળ થવા નહીં દઈએ. અને એ જ નેતૃત્વ પર આજે આખા દેશના લોકોને વિશ્વાસ. હમણાં જે પેલા જેનજી કહી શકાય એટલે કે જે ટીનેજર્સ કહી શકાય જનરેશન, એનો સર્વે આવ્યો તો લગભગ 72% ટીનેજર્સ જે જેનજી કહેવાય એમને પૂછવામાં આવ્યું કે તમને કયા નેતા પર વિશ્વાસ છે, તો 72% જેનજી એમ કીધું કે રાહુલ ગાંધી પર અમને વિશ્વાસ. એટલે એના પરથી તમે સમજી શકો છો કે આવનારું 29નું દેશનું ભવિષ્ય રાહુલ ગાંધી છે. અને એ શરૂઆત કરવા માટે આપણે 26 તારીખ તક મળી છે. ત્યારે ફરી આપ સૌને વિનંતી કરું કે ચારે ઉમેદવારના પંજાના નિશાન પર આપ સૌનું મતદાન થાય, 100% મતદાન થાય અને 28 તારીખે આપણો કોંગ્રેસનો પંજો જીતે. અહીંયા તિરંગો ઝંડો લહેરાય. અને અહીંયા વાત થઈ એમ અમદાવાદના 48 વોર્ડમાં સૌથી વધારે લીડથી કોઈ પેનલ જીતે તો કઈ પેનલ હશે? જોરથી બોલતા જ નથી. કઈ પેનલ હશે? તો સૌથી વધારે વોટથી આપણી પેનલને જીતાડો એ વિનંતી કરવા આવ્યો છું. ખાદીવાલાજીએ કીધું કે મારી જવાબદારી છે ખાડિયામાં પણ મદદ કરો. અહીં દેવરસિંહભાઈ પણ છે, ત્યાંના ઘણા બધા આગેવાનો પણ છે, જે બધા જ લોકોએ ભેગા થઈને ત્યાં પણ ખૂબ સારી પેનલ બનાવી. 4 એવા ઉમેદવાર આપ્યા છે કે જે પ્રજાની વચ્ચે કામ કરવા વાળા, લોકો માટે કામ કરવા વાળા. અને તમારે તો અડીને જ છે, પડોશ છે. અહીં જેટલી મહેનત કરો એટલી ત્યાં પણ કરવા લાગજો. ખાલી ખાદીવાલાજી નહીં, આપણે બધાની જવાબદારી છે કે જ્યાં પણ ઓળખીતા મિત્રો, સગા સ્નેહીઓ છે એવા બધાને વિનંતી કરજો કે ખાડિયામાં પણ મદદ કરે. આ વખતે પરિવર્તન થવાનું છે, એમાં ખાડિયા પણ જોડાવાનું છે અને ખાડિયામાં જીતીશું એટલે આખા દેશમાં સંદેશો જવાનો છે. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. ખુદા હાફિઝ.